બનાસકાંઠાના દાંતા તાલુકામાં ચડોતરુની કુપ્રથાને કારણે વર્ષો અગાઉ ઘર વિહોણા થયેલા આદિવાસી પરિવારોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પુનર્વસન કરાવ્યું હતું। 29 જેટલા પરિવારોની 8.5 હેક્ટર જેટલી જમીન પણ બનાસકાંઠા પોલીસે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સાથે સંકલનમાં રહીને માપણી કરાવી આપી છે। આદિવાસી પરિવારો આ પ્રસંગને ઐતિહાસિક ઘટના માની રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ચડોતરુ એટલે કે વેર લેવાની પ્રથાના કારણે દાંતા તાલુકાના પીપોદરા ગામમાંથી 12 વર્ષ પહેલા કોદરવી સમુદાયના 29 પરિવારોના 300 જેટલા સભ્યો પાલનપુર તેમજ સુરત ચાલ્યા ગયા હતા। અસરગ્રસ્ત પરિવારોને શિક્ષણ સામગ્રી અને રેશન કીટ પણ વિતરણ કરવામાં આવી હતી। મોટા પીપોદરા ગામે બરાબર 14 વર્ષ પછી 29 પરિવાર અને 300 જેટલા નાગરિકો ફરી પુનર્વસન પામી રહ્યા છે। હું બનાસકાંઠા જિલ્લા પોલીસને વહીવટી તંત્રને ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને વહીવટી તંત્ર બનાસકાંઠાને અને પોલીસે સાથે મળીને આ બેઉ સમાજને ભેગા કર્યા, બેઉની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનર્વસન કરાવરાવ્યું છે। ઇતિહાસનો સૌથી મોટું કહી શકાય કે પુનર્વસન આ વિસ્તારની અંદર કરાવ્યું છે।